જય શ્રી કૃષ્ણ. આ મારા પરમ મિત્ર છે જે પ્રફુલભાઈ છે, ધંધુકાથી છે, જૈન પરિવારમાંથી આવે છે અને ઘણા વર્ષોથી રાહ જોતા હતા કે આપણે મળવું છે પણ યોગ નહોતો બનતો. તો આજે ઓલરેડી 4 વર્ષની તપસ્યા પછી મને પણ પ્રફુલભાઈને મળવાનો અવસર મળ્યો છે. આ ભાઈના ભાઈ છે. ભાઈ તમારું નામ? કીર્તિભાઈ નામ છે. અમે વર્ષો પછી મળીએ છીએ. સોશિયલ મીડિયાના મારફતે પ્રફુલભાઈ આપણને ફોલો કરે છે અને સેવાના વિડીયો જોઈ અને પ્રોત્સાહન આપે છે. ખૂબ જ સાત્વિક દિલના માણસ છે અને ઘણા વર્ષોથી કહેતા હતા ગોપાલભાઈ મારે તમને મળવું છે પણ યોગ ને સંજોગ એવો નહોતો બનતો. આખિર આપણે એટલા સમય પછી ભાઈના આશીર્વાદ લેવાનો એક અવસર મળ્યો છે મને. તો મળ્યા છે અમે અને પ્રેમથી અત્યારે એક થોડોક ટાઈમ લઈને પ્રફુલભાઈને હું મૂકવા જાઉં છું, જેને આ 10 વાગ્યાની બસ છે. બરાબર ને પ્રફુલભાઈ? શું કહેશો આપણે બધા લોકોને? તમે ખૂબ ખૂબ અભિનંદન તમને બધાને. ખૂબ અભિનંદન. ગોપાલભાઈ મને મળવા આવ્યા, ખૂબ ખૂબ અભિનંદન. આખા ગ્રુપને હું અભિનંદન પાઠવું છું. સરસ, ખૂબ સરસ. મને પણ આનંદ થયો આજે. અને કીર્તિભાઈ અમે પણ એવું ઈચ્છીએ છીએ કે તમે બંને ભાઈઓ મળીને રહેજો, કારણ કે પ્રફુલભાઈને બંને ભાઈઓ જ છે, મમ્મી પપ્પા નથી. એટલે બંને ભાઈઓ પ્રેમથી સાત્વિક જીવન જીવે છે. તો બસ પ્રફુલભાઈને એક નાનકડી ભેટ રૂપે હું થોડુંક પ્રસાદ રૂપે આપવાની કોશિશ કરી રહ્યા. એક ભેટ છે. એક ભેટ. મિત્રો, પ્રફુલભાઈ ખૂબ જ સાત્વિક દિલના માણસ છે, એટલે આપણાથી બીજું તો કંઈ નહીં થઈ શકે. પણ બસ એક ભાઈ તરીકે એક ભાવ છે અને હું તમારો ભાઈ છે. બરાબર? એક ભાઈ છે અને ભાઈ તરીકે આ સાત્વિક ભાવ સમજી અને મારી વાત સાંભળો, આ ખિસ્સામાં નાખો. અને ભાઈ તરીકે આ એક ભેટ છે, ભાઈ તરીકે આ એક બક્ષિસ સ્વીકારવાની છે. અને મને પણ મને પણ ખૂબ આનંદ થયો. ને ચાલો આપણે હવે હું તમને મૂકી જાઉં, આપણે જ્યુસ બીસ પીએ અને જમવા માટે જવું છે. એ ખિસ્સામાં નાખ દઉં? ગણવાના નથી, ખિસ્સામાં નાખ દો. તમે ખિસ્સામાં નાખો, એ ગણવા નથી. તમારે આપણે જમવા જવું છે કે હોટલમાં આપણે જમવા માટે જઈએ? એવું છે? કંઈ વાંધો નહીં, ચાલો જ્યુસ બીસ પાય અને હું તમને ઘરે મૂકી દઉં. બરાબર? જય મહાવીર સ્વામી. રાધે રાધે. ચાલો મિત્રો, આવી જ રીતના સાત્વિક ભાવના વ્યક્તિ છે અને આવા લોકોને મળવું જોઈએ આપણે, જેથી કરીને આપણને પણ આનંદ થાય અને આવા લોકોની સંભાળ પણ આપણે લેવી જોઈએ. મને આશીર્વાદ આપજો કે સેવાના કાર્ય અમે કરી શકીએ. બરાબર? તમારા જેવાના આશીર્વાદથી જ અમે આગળ આવતા હોય છે. પ્રફુલભાઈ, ખૂબ ખૂબ અભિનંદન. સુપર. કેવું લાગે છે પ્રફુલભાઈ? મળીને કેવું લાગે એ ખાલી કહી દો. બહુ આનંદ. બહુ આનંદ કહેવાય.